પછી જ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ. તો અહીંયા પેજ નંબર 20 પર તમે જોઈ શકો છો, તમને એક જે બોક્સ બતાવવામાં આવ્યું છે જેના અંદર ટુ બીઝ ફ્રોમ એટલે કે એમિસાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ તમને સ્પેશિયલી બતાવવામાં આવ્યું છે, કે જેના અંદર આપણે આખા કાળમાં આપણે 3 પ્રકારના સેન્ટેન્સ શીખવાના છે. એટલે કે પોઝિટિવમાં કેવું, સપોઝ કે આઈ એમ અ ટીચર, હું ટીચર છું. તો પોઝિટિવમાં છે તો આઈ પછી એમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો એના પોઝિટિવના અંદર તમને બતાવવામાં આવ્યું છે આઈ એમ. એને શોર્ટ ફોર્મમાં પણ તમને બતાવવામાં આવ્યું છે આઈ એમ સ્ટોપ યસ આઈ એમ અ ટીચર. અને નેગેટિવમાં તમે જોઈ શકો છો આઈ એમ નોટ. આઈ એમ એટલે કે હું છું, નેગેટિવમાં આઈ એમ નોટ એટલે કે હું નથી. અને ક્વેશ્ચનમાં એમ હું છું, એન્ડમાં ક્વેશ્ચનમાં મૂકવું બહુ જરૂરી છે. એના પછી પોઝિટિવ સેકન્ડ ફોર્મમાં તમે જોઈ શકો છો યુ આર અ ટીચર. યુ આર અ ટીચર, કોઈ એક વ્યક્તિના વિશે આપણે વાત કરીએ તો યુ આર ટીચર. અને આપણે જો ઘણા બધા વ્યક્તિઓના વિશે વાત કરીએ છીએ તો યુ આર ટીચર્સ, તમે ટીચર્સ છો. ઓકે, તો એવી રીતે આવી શકે છે. નેગેટિવમાં તમે કહી શકશો યુ આર નોટ ટીચર, એમ કહી શકશો. અને આર ને આર નોટ અથવા કે આરન્ટ નેગેટિવમાં તમે કહી શકશો, આરન્ટ નો પર ઉપયોગ કરી શકશો. એના પછી આર યુ, તમે છો, આર યુ અ ટીચર, તમે શિક્ષક છો. એઝ લાઈક then we can see we are, અમે છીએ. we are not, અમે નથી. we are teacher, અમે શિક્ષક છીએ. we are not teacher, we are clerks, we are accountants. That's like then are we, અમે છીએ. તો એ જગ્યાએ તમે જોઈ શકો છો પોઝિટિવ સેન્ટેન્સ કેવી રીતે હોય છે, નેગેટિવ કેવી રીતે હોય અને ક્વેશ્ચન કેવી રીતે હોય છે. તો આનો ઉપયોગ ફક્ત તમારે એમિઝાનો ઉપયોગ કરતી વખતે તમારે ફક્ત કરવાનું શું છે, એક કરતા તમારે ફાઇન્ડ આઉટ કરવું છે. કરતા પછી એનું સપોર્ટેડ ફોર્મ એટલે કે એમિઝા તમારે મૂકવાનું છે. એના પછી કંઈ નાઉન મૂકવાનું છે અથવા એની કેટેગરી કાં તો એની પોસ્ટ મૂકવાની છે. અને સેન્ટેન્સ તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે પોઝિટિવનો ઉપયોગ કરવો છે કે નેગેટિવનો કે ક્વેશ્ચન. તો પોઝિટિવને પણ જ્યારે પણ ઉપયોગ કરશો તો કરતા પછી સપોર્ટેડ ફોર્મનો ઉપયોગ હોવો જોઈએ, જેમ કે આઈ એમ. ઓકે, અને એના પછી કોઈ નાઉન જેમ કે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. નેગેટિવનો ઉપયોગ કરતી વખતે તમારે અહીંયા એક વસ્તુ ખ્યાલ રાખવી જરૂરી છે, જેના અંદર તમે જોશો આઈ એમ જે પણ સપોર્ટેડ ફોર્મ આવે છે કે એમ નોટ, હું એમ નોટ, આ એમ નોટ એટલે હું નથી. તો એના અંદર તમે જોઈ શકો છો આઈ એમ નોટ ટીચર, હું ટીચર નથી. અને ક્વેશ્ચનમાં જે સપોર્ટેડ ફોર્મ હોય છે એ કરતા પહેલા આવી જાય છે. એમ આઈ, મેં છું, આર યુ, આર દે, ઇઝ શી. એવા પ્રકારના ક્વેશ્ચન્સ, એવા પ્રકારના તમે 3 વાક્ય બનાવી શકો છો, જેમાં તમે પહેલામાં જોયું પોઝિટિવ, સેકન્ડમાં નેગેટિવ અને થર્ડમાં ક્વેશ્ચન્સ. તો અહીંયા તમારે એમ ઇઝ આનો ઉપયોગ કેવી રીતે થાય છે, કઈ જગ્યાએ થાય છે, કોના પછી ઉપયોગ કરશો, એ બધાની લિસ્ટ તમને નોટ્સના અંદર બતાવવામાં આવી છે કે તમે એ જોઈને સારી રીતે એનો ઉપયોગ કરી શકશો. તો એના પછી તમે પેજ નંબર 21 પર જોઈ શકો છો કે એના તો તમને આવું કંઈ પિક્ચરના સેન્ટેન્સીસ બતાવવામાં આવ્યા છે કે જે ત્રણેય સેન્ટેન્સીસમાં તમને બતાવવામાં છે. અફર્મેટિવ એટલે કે હકારાત્મક વાક્યો, જો કે તમે ફોટોગ્રાફ, હી ઇઝ અ ગાંધી બાપુજી, તો એના ફોટોગ્રાફના અંદર તમે જોઈ શકો છો હી ઇઝ અ ફેમસ ઇન ધ હોલ વર્લ્ડ, તે આખા જગતમાં પ્રસિદ્ધ છે. દેન હી ઇઝ અ સિમ્બોલ ઓફ ફ્રીડમ, હી ઇઝ અ સિમ્બોલ ઓફ ફ્રીડમ, હું ગાંધીજી. Then you can see the negative sentences. નકારાત્મક વાક્યમાં તમે જોઈ શકો છો she isn't student, she is a singer. She isn't a sad singer, she is a pop singer. તો જે તમને પિક્ચર બતાવવામાં આવ્યા છે, પિક્ચરના વિશે આપણે વાર્તા કરીએ છીએ અહીંયા. she is a 20 years old એટલે કે કોઈ વ્યક્તિના વિશે આપણે વાત કરીએ છીએ, એક લેડી છે એટલે કે આપણે she મૂકવું પડશે. she is unmarried, તેની અનમેરિડ છે, અનપરિણીત છે. પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસમાં તમે જોઈ શકો છો, પ્રશ્નાર્થ વાક્યમાં તમે જોઈ શકો છો ઇઝ શી યોર સિસ્ટર ઇન લો, ઇઝ શી યોર સિસ્ટર ઇન લો. ધેન ઇઝ શી યોર ન્યૂ ક્લાસ ટીચર, તેની તમારી નવી ક્લાસ ટીચર છે. આર દે યોર સ્ટુડન્ટ, એમ આર ડોક્ટર, ઇઝ ધીસ યોર કોલેજ. ધેન તમે જોઈ શકો છો ઇઝ ધીસ યોર સેલ નંબર, આ તમારો સેલ નંબર છે. તો તમને અહીંયા એમિઝાનો સારી રીતે ખ્યાલ આવી ગયું જ હશે કે તમારે ફક્ત અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે પણ તમને કરતા બતાવવામાં આવ્યા છે, જે પણ સબ્જેક્ટ્સ તમને બતાવવામાં આવ્યા છે, સબ્જેક્ટ્સમાં તમે જોઈ શકો છો આઈ પછી એમનો ઉપયોગ કરવાનો છે, બી પછી આનો ઉપયોગ કરવો છે, યુ પછી આનું, યુ પછી આનું, પછી હી શી ઇટ આવે તો ત્યાં તમારે ઇઝ નો ઉપયોગ કરવાનું છે. કાં તો કોઈ એક વ્યક્તિનું નામ આવતું હોય, સપોઝ કે તમને એક વ્યક્તિ બતાવવાનું છે જેમ કે રમેશ, તો રમેશ પછી તમારે ઇઝ નો ઉપયોગ કરવાનો છે.
રમેશ ઇઝ અ ડિઝાઇનર. રમેશ ડિઝાઇનર છે. તો અહીંયા રમેશ અને દીપકની આપણે જે વાત કરીએ છીએ, સપોઝ કે રમેશ એન્ડ દીપક. રમેશ એન્ડ દીપક. તો અહીંયા રમેશ એન્ડ દીપક બે વ્યક્તિ અહીંયા આવી ગયા છે. તો રમેશ એન્ડ દીપક આર નોટ ઇઝ. ઓકે, તો અહીંયા તમારે સૌથી પહેલા જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવું હોય તો તમારે એટ ધી ફર્સ્ટ યુ હેવ ટુ નો એમ ઇઝ આર. એ તમારે ક્યાં મૂકવાનું છે, કઈ જગ્યા મૂકવાનું છે, કરતા પછી જેનો ઉપયોગ કરવામાં આવશે. એટલે ત્રણેયનું મિનિંગ તમે વર્તમાન માટે જ વાપરશો. ટુ બી નું ફોર્મ આપણે એને કહેશું કે એમ ઇઝ આર એટલે કે છીએ. એ વસ્તુ આપણે અહીંયા ખ્યાલ રાખવાનું છે. તો અહીંયા તમારે એમ ઇઝ આર નો યુનિટ કમ્પ્લીટ. જો તમે એમ ઇઝ આર કમ્પ્લીટ કરી લીધા હોય તો તમને આગળની એક્સરસાઇઝ તમે કરી શકો છો, જે તમને પેજ નંબર 22 પર આપવામાં આવી છે, કે જેના અંદર તમે પહેલા સૌપ્રથમ એમ ઇઝ આર નો ઉપયોગ કરજો, એ કેવી રીતે થાય છે, એના પછી તમે આ કમ્પ્લીટલી એક્સરસાઇઝ અહીંયા પૂરી કરી શકો છો. તો અહીંયા જો તમને એમ ઇઝ આર નો ખ્યાલ આવી ગયો હશે તો આપણે આગળનો યુનિટ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ની પછી આપણે આનો વાત કરી શકીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપણે ભણી શકીએ છીએ. તો નાઉ વી કમ ઓન પેજ નંબર 24. તો અત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ની શરૂઆત કરીશું, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હમણાં આપણે શીખી લીધા છે કે એમ ઇઝ આર નો ઉપયોગ ક્યાં થાય છે, એના બદલે આપણે હમણાં જોઈ શકો છો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એટલે કન્ટિન્યુઅસ ટેન્સમાં અત્યારે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે જે ક્રિયા હાલમાં થઈ રહી છે. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. આ કાળની પહેલા તમારે જે પણ કાળ શીખ્યું છે એના પહેલા તમારે એની ડેફિનેશન જાણવું બહુ જરૂરી છે. આ કાળને સમજતા પહેલા જો તમને જે હિન્ટ આપી છે, સૌથી પહેલા હું તમને હિન્ટ આપી છે કે જે ક્રિયા હાલમાં થઈ રહી છે, એટલે ક્રિયા થઈ રહી છે, બની રહી છે, એટલે જે તમને શોર્ટમાં જે હિન્ટ આપી છે એ હિન્ટનું તમે ખ્યાલ રાખીને વાક્યનું ક્રિએશન કરી શકો છો. તો હાલમાં તમે જોઈ શકો છો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે શું, કે જે ક્રિયા હાલમાં થઈ રહી છે, એક્શન ઇઝ ગોઈંગ ઓન. તો એના પહેલા તમે જોઈ શકો છો યુનિટ નંબર 8 પર જોઈ શકો છો, પેજ નંબર 24 પર આવી જજો બધા જ. તેના અંદર જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ means which action is going on right now as known as present continuous tense, and it has got the different definition we can see as follows. એટલે કે what is the present continuous tense? Present continuous tense means the which action is going on right now, એટલે કે જે ક્રિયા હાલમાં થઈ રહી છે. I am teaching to you. હું તમને ભણાવી રહ્યો છું. You are learning an English language. You are learning English language. તમે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છો. એટલે કે જે ક્રિયા જ્યારે આપણે જે વાત કરીએ છીએ ત્યારે જે ક્રિયા થઈ રહી છે તે જ વખતે આપણે જે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એને કહીશું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે which action is going on at the time of speaking. So we can see, તો પિક્ચરમાં તમે ફર્સ્ટ પિક્ચરમાં જોઈ શકો છો when the action is going on, otherwise which action is going on, એટલે કે જે ક્રિયા હાલમાં થઈ રહી છે. તો પિક્ચરમાં તમે જોઈ શકો છો there is a teacher and the students are in the classroom. ક્લાસમાં તમને દેખાય છે કે એક સર છે અને વિદ્યાર્થીઓ છે. ટીચર ઇઝ ટીચિંગ ટુ ધ સ્ટુડન્ટ, એટલે કે ટીચરની જે એક્શન છે એટલે ટીચિંગ કરવાની એક્શન ચાલુ છે. તો સેકન્ડમાં તમે નેક્સ્ટમાં તમે જોઈ શકો છો he is explaining something to the student, તેઓ વિદ્યાર્થીઓને કંઈક ભણાવી રહ્યા છે. એના પછી તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ, એટલે સ્ટુડન્ટ્સની વિદ્યાર્થીઓની બેન્ચ પર બેસવાની પ્રક્રિયા એટલે ક્રિયા ચાલુ છે. એટલે આપણે તમને એક જે પિક્ચર બતાવવામાં આવ્યું છે કે જેના અંદર લગભગ જે એક્શન બતાવવામાં આવી છે બધી જ એક્શન એટલે બધી જ ક્રિયાઓ હાલમાં ચાલુ છે. એટલે કે એટલે એના પરથી આપણે ડેફિનેશન જોઈ શકો છો which action is going on right now, એટલે કે જે ક્રિયા હાલમાં ચાલુ છે. એના પછી સેકન્ડ પિક્ચર તમે જોશો, એક પિક્ચર આપ્યું છે, અહીંયા અબ્રાહિમ ઊભો છે અને અબ્રાહિમ ઇઝ નોટ સ્ટેન્ડિંગ, અબ્રાહિમ ઊભો નથી, હી ઇઝ અબ્રાહિમ. તો અહીંયા તમે જોઈ શકો છો he isn't standing, તે ઊભો નથી, he is praying to Allah. He is praying to Allah, એટલે કે તે અલ્લાહની પ્રાર્થના કરી રહ્યો છે કે અલ્લાહની પૂજા કરી રહ્યો છે. ઓકે, સો નેક્સ્ટમાં તમે આ બધી જ ક્રિયા પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે શું, કે એનો ઉપયોગ તમારે ક્યારે કરવાનો છે. એના આગળ તમે જોઈ શકો છો એક્ઝામ્પલ્સ પર જોઈ શકો છો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે હું અંગ્રેજી ભાષા શીખી રહ્યો છું. એના પછી સેકન્ડ સેન્ટેન્સ પર તમે જોજો મિસ્ટર શાહ ઇઝ અ ટીચિંગ ટુ ધ સ્ટુડન્ટ, મિસ્ટર શાહ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. ધ નેક્સ્ટમાં તમે જો લુક આઉટસાઇડ ઇટ ઇઝ રેનિંગ, લુક આઉટસાઇડ ઇટ ઇઝ રેનિંગ, બહાર જો વરસાદ થઈ રહ્યો છે. ધેન સમબડી ઇઝ કોલિંગ ટુ મી, કોઈ મને બોલાવી રહ્યો છે.
એટલે આ બધી જ ક્રિયાઓ પરથી તમને એક વસ્તુનો ખ્યાલ આવે છે કે જે ક્રિયા હાલમાં ચાલુ છે. એટલે પહેલી આપણે ડેફિનેશન જોઈ કે જેના અંદર એક ક્રિયા ચાલુ બતાવવામાં આવી છે. પછી તમે સેકન્ડ એક્શનમાં જોઈ શકો છો which action is not going on right now, એટલે કે જે ક્રિયા હાલમાં થઈ રહી નથી. which action is not going on right now but it continues after some time, still it known as present continuous tense, એટલે કે જે ક્રિયા હાલમાં થઈ રહી નથી પણ તે ક્રિયા થોડા સમય પછી થાય છે તો તેવી ક્રિયાઓ માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. I am a hardware engineer. I am a teacher and also hardware engineer. હું શિક્ષક પણ છું અને હાર્ડવેર એન્જિનિયર પણ છું. તો અત્યારે હું કોઈ કોમ્પ્યુટર રિપેર કરી રહ્યો છું. બટ વેન આઈ ગોટ ટાઈમ આઈ રિપેર. ત્યારે હું બનાવું છું. એવી જ રીતે તમને અહીંયા એક પિક્ચર બતાવવામાં આવ્યું છે. એના અંદર તમે જોઈ શકો છો કૌશલના અંદર બતાવ્યું છે હી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર. હી ઇઝ અ સોફ્ટવેર, પિક્ચરમાં તમે જોઈ શકો છો પેજ નંબર 24 પર જોજો. હી ઇઝ અ સોફ્ટવેર એન્જિનિયર, હિઝ નેમ ઇઝ કૌશલ. તે સોફ્ટવેર એન્જિનિયર છે, તેનું નામ કૌશલ છે. હી ઇઝ મેકિંગ અ બેન્કિંગ સોફ્ટવેર. તે બેંકનું સોફ્ટવેર બનાવી રહ્યો છે, બેન્કિંગનું સોફ્ટવેર બનાવી રહ્યો છે. બટ હી ઇઝન્ટ મેકિંગ સોફ્ટવેર નાઉ. પણ તે હમણાં બનાવી રહ્યો નથી. તો ક્યારે બનાવે છે એ જુઓ. બટ વેન હી હેઝ ગોટ ટાઈમ હી મેક્સ ઇટ. પણ જ્યારે એના પાસે સમય હોય છે ત્યારે તે બનાવે છે. એટલે કે જરૂરત નથી કે જ્યારે તમે જે વાત કરો છો એ જ વખતે ક્રિયા ચાલુ હોવું જોઈએ. જ્યારે તમારા પાસે સમય હશે એટલે તમે કોઈ કાર્ય શરૂ કરી દીધું છે અને એ કાર્ય તમે જ્યારે તમને સમય મળે છે ત્યારે તમે થોડું કરીને કાર્ય પૂરું કરો છો. એટલે શરૂઆત તો થઈ ગઈ છે, હવે ક્યારે પૂરું થશે એની કોઈ પણ ચોક્કસતા નથી. બટ એક્શન ઇઝ ગોઈંગ ઓન આફ્ટર હેવિંગ સમ બ્રેક્સ. એટલે કે જે ક્રિયા ચાલુ છે એ થોડા સમય પછી ક્રિયા ચાલુ જ બતાવવામાં આવી છે. તો એના પછી તમે જોજો ડેફિનેશન થર્ડ પર જોજો, પેજ નંબર 25 પર તમને બતાવવામાં આવ્યું છે ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. જ્યારે પણ આપણે વાર્તા કરતા હોઈએ છીએ ત્યારે કોઈ ક્રિયા ચાલુ બતાવવામાં આવે છે. પિક્ચરમાં તમે જોઈ શકો છો અહીંયા લુક ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. જો પક્ષીઓ ઉડી રહ્યા છે. ધેન લિસન સમબડી સિંગિંગ અ સોંગ. સાંભળો કોઈ ગાયન ગાઈ રહ્યું છે. ધેન યુ કેન સે લુક ઇટ ઇઝ સ્નોઇંગ આઉટસાઇડ. બહારની બાજુ સ્નોઇંગ થઈ રહ્યું છે. સો એક પિક્ચરમાં તમને બતાવવામાં આવ્યું છે લુક હી ઇઝ રનિંગ એટ આઉટસાઇડ. એ બહારની બાજુ દોડી રહ્યું છે. Then he isn't walking. નેગેટિવ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો he isn't walking એટલે તે ચાલી રહ્યો નથી, તે દોડી રહ્યો છે. તો એવા ક્રિયાઓ પર તમને ખ્યાલ આવે છે કે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિઓ સાથે કે કોઈના સાથે કોઈ વસ્તુની તમે વાત કરો છો ત્યારે કોઈ ક્રિયા ચાલતી જ હોય છે. એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન. તે વખતે પણ તમે ઉપયોગ કરી શકો છો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. તો અહીંયા આપણે 3 ક્રિયાઓ જોઈ. 3 ક્રિયાઓ એટલે કેવી? પહેલી આપણે ક્રિયા જોઈ ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન. ફક્ત ક્રિયા ચાલુ છે. તેના અંદર સપોઝ કે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. સેકન્ડમાં આપણે જોઈ કે જે ક્રિયા છે એ ક્રિયા હાલમાં ચાલુ નથી પણ જ્યારે તમને સમય મળે છે તમે એટલે કે તમે ક્રિયા શરૂ કરી દીધી છે અને જ્યારે પણ તમને સમય મળે છે એ સમય દરમિયાન તમે તમારું કાર્ય પૂરું કરો છો. એટલે કે એવી ક્રિયા કે જે થોડા સમય પછી કન્ટિન્યુ થતી હોય તો તેવી ક્રિયાઓ માટે પણ આપણે કન્ટિન્યુઅસ જોઈશું. અને ત્રીજા ક્રિયામાં આપણે જોયું કે જ્યારે કોઈ પણ ક્રિયા જે છે આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે જ કોઈ ક્રિયા ચાલુ બતાવવામાં આવે છે એટલે એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન. તો તે વખતે પણ તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો આ 3 ડેફિનેશન પરથી તમને ખ્યાલ આવી ગયું હશે કે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે. પહેલા કોઈ પણ કાળનો અભ્યાસ કરતી વખતે સૌપ્રથમ એટ ફર્સ્ટ યુ હેવ ટુ નો ધ ડેફિનેશન વેલ. સૌથી પહેલા તમારે એની ડેફિનેશન પહેલા ક્લિયર કરવાની છે, એના પછી જ તમારે આગળનો અભ્યાસ કરવાનો છે. ઓકે, સો આપણે અહીંયા જોઈ શકો છો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે. હાઉ ટુ યુઝમાં તમે જોઈ શકો છો. હાઉ ટુ યુઝના અંદર તમને સિંગ્યુલર બતાવવામાં આવ્યું છે. સિંગ્યુલર એટલે કે તમને બતાવવામાં આવે છે ઓનલી ફોર ધ પર્સન. ફક્ત પર્સન, ઓનલી ફોર ધ વન પર્સન, એક વ્યક્તિના માટે તમને બતાવવામાં આવે છે. જેમ કે ફર્સ્ટ પર્સનમાં તમે જોઈ શકો છો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી શીખી રહ્યો છું. પ્લુરલમાં તમે જોઈ શકો છો વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. સેકન્ડ પર્સનમાં તમે જોઈ શકો છો સિંગ્યુલર સેકન્ડમાં તમે જોઈ શકો છો યુ આર લર્નિંગ ઇંગ્લિશ એટલે કે તમે અંગ્રેજી શીખી રહ્યા છો અથવા કે તું અંગ્રેજી શીખી રહ્યો છે. એના પછી તમે જોઈ શકો છો યુ આર લર્નિંગ ઇંગ્લિશ, તમે અંગ્રેજી ભાષા શીખી રહ્યા છો અથવા તમે અંગ્રેજી શીખી રહ્યા છો. એના પછી તમે થર્ડ પર્સન પર જોઈ શકો છો હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ,
તે અંગ્રેજી શીખી રહ્યો છે, કોઈ જેન્ટ્સને રિલેટેડ આપણે વાત ચાલુ છે. ઓકે, એના પછી શી પર આપણે જોઈ શકીએ છીએ શી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, તેની અંગ્રેજી શીખી રહી છે. અને ઈટનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. ઈટનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે એ તમને ઓલરેડી મેં એમિઝાનું બતાવી દીધું છે. તો આપણે હમણાં જોઈશું કે આપણે હમણાં જોઈ લીધું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કેવી રીતે હોય છે, એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે, એની ડેફિનેશન્સ કેવી પ્રકારની છે, એના પરથી આપણે અહીંયા એક વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે, ડેફિનેશન કેવી રીતે હોય છે. તો આપણે પહેલા સૌપ્રથમ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો અભ્યાસમાં આપણે પહેલા શીખીએ કે સેન્ટેન્સીસ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. એટલે કે આપણે પ્રેઝન્ટ દરેક ટેન્સનો અભ્યાસ કરતી વખતે આપણે 3 પ્રકારના સેન્ટેન્સીસ જોવાના છે. ફર્સ્ટ વી સી અફર્મેટિવ સેન્ટેન્સ, વી કેન સી ધ પોઝિટિવ સેન્ટેન્સીસ, એટલે હકારાત્મક વાક્ય, જેમ કે આઈ એમ ટીચિંગ ટુ યુ, હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું. સેકન્ડમાં આપણે જોઈશું ઇન્ટરોગેટિવ એટલે કે ક્વેશ્ચન સેન્ટેન્સીસ, કે જે પ્રશ્નાર્થ વાક્ય કે જેના અંદર તમને 2 પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે. એક WH ક્વેશ્ચન્સ આવે છે, બીજું વર્બલ ક્વેશ્ચન્સ આવે છે. WH ક્વેશ્ચનના અંદર તમારે ફક્ત વોટ, વેર, હુ, વાય આ બધાનો અભ્યાસ કરવાનો છે, જે તમને સ્પેશિયલ યુનિટમાં ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. અને પછી વર્બલ ક્વેશ્ચન્સમાં તમે જોઈ શકો જે સપોર્ટેડ ફોર્મથી ક્વેશ્ચન બને છે, જેમ કે એમ ઇઝ, આર, વોઝ, વેર, વિચ, શેલ, જે મોડસથી પણ બની શકે છે. એ વસ્તુનો આપણે અભ્યાસ આગળ કરીશું. તો અહીંયા આપણે જોઈશું સૌપ્રથમ આપણે જોવાના છે પોઝિટિવ સેન્ટેન્સીસ. તો પોઝિટિવ સેન્ટેન્સીસ અંગ્રેજીમાં કાળનો અભ્યાસ કરતા વખતે તમારે દરેક કાળનું ફોર્મ્યુલા પહેલા જોઈ લેવાના છે. ઇફ યુ નો ધ ફોર્મ્યુલા વેલ ધેન યુ કેન મેક ધ એની ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, યુ કેન મેક ધ એક્યુરેટ સેન્ટેન્સ. એક સાચું વાક્ય તમે બનાવી શકો, કોન્ફિડન્ટલી તમે વાક્ય બનાવી શકો. બટ when you know the formula well, કે જ્યારે તમને ફોર્મ્યુલા સારી રીતે ખ્યાલ હશે તો જ તમે વાક્ય બનાવી શકો, તો જ તમને કોન્ફિડન્સ આવશે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો પોઝિટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સના અંદર તમે સૌપ્રથમ જોશો કે સબ્જેક્ટ, વાક્યના અંદર પહેલા સબ્જેક્ટ, એના પછી સપોર્ટેડ ફોર્મ જેવી રીતે ટુ બીઝ નું ફોર્મ તમને બતાવવામાં આવ્યું છે, જેમ કે એમ ઇઝ, આર. એના પછી હોવું જોઈએ વર્બ એટલે કે ક્રિયા કઈ? ઇન્ફિનિટિવ V1. એના પછી ક્રિયા કેવી રીતે હોવું જોઈએ? ક્રિયાને ing લાગવું જોઈએ, એટલે કે એક્શન ચાલુ હોવું જોઈએ. એના પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, OW એટલે કે અધર વર્ડ્સ, વધારે નશે. જેમ કે તમે અહીંયા સેન્ટેન્સ જોઈ શકો છો, સબ્જેક્ટમાં રાજેશ આવી ગયું. એમ ઇઝ, આર માંથી આપણે જોયું કે સિંગ્યુલર થર્ડ પર્સન છે, એટલે આપણે લેવાનું છે અહીંયા ઇઝ. રાજેશ પછી આપણે ઇઝ લીધું. ગો, વર્બ આવી ગયું, વર્બ એટલે કે ઇન્ફિનિટિવ માં ગો આવ્યું. ક્રિયા ચાલુ છે એટલે આપણે ing એટલે ઇન સફિક્સ મૂકી દીધું, એટલે કે ગોઈંગ થઈ ગયું. એના પછી આપણે ઓબ્જેક્ટ છે તો ગોઈંગ ટુ સ્કૂલ, એટલે કે આખું સેન્ટેન્સ બની ગયું છે રાજેશ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, એટલે રાજેશ સ્કૂલે જઈ રહ્યો છે. ઇટ ઇઝ રેનિંગ, વરસાદ થઈ રહી છે. somebody is calling to me, મને કોઈ બોલાવી રહ્યો છે. I am writing in English, હું અંગ્રેજીમાં લખી રહ્યો છું. My mother is calling to me, મારી માતાજી મને બોલાવી રહી છે. એટલે એવા પ્રકારના વાક્ય તમે જોઈ શકો છો, એને આપણે પોઝિટિવ એટલે હકારાત્મક વાક્ય કહીશું, કે જે તમને ઓલરેડી બતાવવામાં આવ્યું છે. પોઝિટિવ સેન્ટેન્સ હકારાત્મક વાક્યો, કે આ વાક્યોમાં વિધાન ચોક્કસ રીતે રજૂ કરવામાં આવે છે, એવા વાક્યને તમે હકારાત્મક વાક્ય કહેશો. જેમ કે નાઉ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. સેકન્ડમાં તમે જોઈ શકો છો મિસ્ટર સતીશ સર ઇઝ ટીચિંગ અસ ઇંગ્લિશ લેંગ્વેજ. ધેન નેક્સ્ટમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ આર ડુઇંગ પ્રિપરેશન ફોર એક્ઝામિનેશન. સ્ટુડન્ટ્સ આર ડુઇંગ પ્રિપરેશન ફોર ધ એક્ઝામિનેશન. Then after you can see my grandmother is reading a newspaper. તો એવા પ્રકારના વાક્યોથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વાક્યમાં વિધાન ચોક્કસ રીતે રજૂ કરવામાં આવે છે, વિધાન આપવામાં આવે છે, તો તેવા વાક્યોને તમે પોઝિટિવ સેન્ટેન્સીસ કહેશો. પોઝિટિવ સેન્ટેન્સની રચના કરતી વખતે તમારે આ ફોર્મ્યુલાને અહીંયા ખ્યાલ રાખવું જરૂરી છે, કે જેના અંદર તમારે સબ્જેક્ટ, એમિઝાર, વર્બ, ing, ઓબ્જેક્ટ અને અધર વર્બ આ બધી તમારે અહીંયા ક્રમસર હોવું જાય, તો સિરીઝમાં આવવું જોઈએ. જેમ કે રાજેશ સબ્જેક્ટમાં આવી ગયું, એમિઝાર પછી એમાંથી ઇઝ લીધું, વર્બમાંથી આપણે ગો લીધું, ગોને ing લગાવ્યું, એના પછી ઓબ્જેક્ટ તરીકે આપણે ટુ સ્કૂલ લીધું. એટલે આખું વાક્ય બની, સેન્ટેન્સ બની ગયું છે, એક મીનિંગફુલ સેન્ટેન્સ બન્યું છે. રાજેશ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, એટલે રાજેશ સ્કૂલે જઈ રહ્યો છે. એટલે એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે ક્રિયા થઈ રહી છે ત્યારે આપણે ઉપયોગ કરવાનો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં જ્યારે પણ તમે ઉપયોગ કરશો તો ક્રિયાપદને ing ફોર્મ, ing નું સફિક્સ એટલે પ્રત્યય લાગવું જરૂરી છે. તો આપણે હમણાં જોઈશું
પોઝિટિવમાં આપણે જોઈ લીધું, હવે આપણે જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસમાં પહેલા આપણે જોઈશું કે જેના અંદર તમને બતાવવામાં આવ્યું છે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવનું અભ્યાસ કરતી વખતે પહેલા આપણે જરા એક વખત ક્વેશ્ચન જોઈ લઈશું. ક્વેશ્ચન્સમાં તમે જોઈશું કે ક્વેશ્ચન્સમાં બે પ્રકારના ક્વેશ્ચન્સ આપણે જોવાના છે અહીંયા. એક WH ક્વેશ્ચન્સ અને બીજું તમને બતાવવામાં આવ્યું છે એક વર્બલ ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં ઓલરેડી તમને બતાવ્યો છે એના માટે સ્પેશિયલ તમને એક WH ક્વેશ્ચન ક્લોઝિસ તરીકે યુનિટ આપવામાં આવ્યું છે, જેના અંદર બધા જ પ્રકારના જે પ્રશ્નો એટલે કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે, જે સમય માટે આવે છે, જગ્યા માટે આવે છે, વ્યક્તિ માટે આવે છે, બધા જ પ્રકારના વર્બલ જે WH ક્વેશ્ચન્સ તમને કમ્પ્લીટ પૂરા કરવામાં આવ્યા છે. એના પછી તમને બીજા પ્રકારનું છે એક છે કે જે સપોર્ટેડ ફોર્મ પરથી તમે ક્વેશ્ચન્સ બનાવી શકો છો, અને આપણે વર્બલ ક્વેશ્ચન કહીશું, જેમ કે ઇઝ રાજેશ ગોઈંગ ટુ સ્કૂલ, રાજેશ સ્કૂલે જઈ રહ્યો છે. તો એના અંદર તમે સૌપ્રથમ જોઈશું અહીંયા ફક્ત આપણે જોવાનું છે WH ક્વેશ્ચન હું અહીંયાથી કાઢી નાખું છું, એટલે કે એના અંદર જે પણ તમે વસ્તુ મૂકશો એ કેપિટલમાં થઈ જશે, જસ્ટ લાઈક A is અને આ કેપિટલ આપણે કરવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો એનું ફોર્મ્યુલા તમને અહીંયા જોવાનું છે. ફર્સ્ટ યુ હેવ ટુ નો અહીંયા તમારે લેવાનું છે ટુ બીઝ ફોર્મ એઝ અ M is as per the subject. જો સબ્જેક્ટ છે તેવી રીતે તમારે ટુ બી ફોર્મનો ઉપયોગ કરવો પડશે. આફ્ટર ધેટ તમે જોઈ શકો છો વર્બ એટલે કે ટુ. એના પછી તમારે ING ફોર્મ લગાવવું પડશે. કોઈ પણ પ્રકારના તમે વાક્યો બનાવો, ક્રિયાપદને ING ફોર્મ લગાવવું જરૂરી છે. એના પછી ઓબ્જેક્ટ અને અધર વર્બ, અને છેલ્લે તમારે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નહીં. If you are the making the question sentence, there is a required of the question mark in the end of the sentence. That is necessary to be kept in the end. Okay, so તમે અહીંયા જોઈ શકો છો is રાજેશ going to school? રાજેશ સ્કૂલે જઈ રહ્યો છે. સેકન્ડમાં તમે WH ક્વેશ્ચનનો જો ઉપયોગ કરવા માંગતા હોય તો આપણે એવું કહીશું where is રાજેશ going? તો અહીંયા આપણે જગ્યા બતાવવાની નથી, કેમ કે આપણે પૂછવાનું છે કે રાજેશ ક્યાં જઈ રહ્યો છે. તો વાક્યો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે WH ક્વેશ્ચનનું, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, જેમાં તમે બુકના અંદર જોઈ શકો છો પેજ નંબર 26 પર જોશો. જે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે છે તેવા વાક્યોને વાક્ય આપણે કહીશું. પ્રશ્ન પૂછવામાં આવે છે તો what is your name? તમારું નામ શું છે? Then how is your business going on? તમારો વ્યાપાર કેવી રીતે થઈ રહ્યો છે, તમારો વેપાર કેવી રીતે ચાલી રહ્યો છે. We can also say what are you doing now? અત્યારે તમે શું કરી રહ્યા છો? Why are you making so noise? તેવા પ્રકારના વાક્ય જે તમને એવા પ્રકારના જે ક્વેશ્ચન્સ તમને બનાવવામાં આવ્યા છે, આપણે WH ક્વેશ્ચન્સ પરથી બનાવવામાં આવ્યા છે. એમ પણ તમે જોઈ શકો છો is રાજેશ going to school? Is your mother making discussions with neighbors? Okay, તો એવા પ્રકારના વાક્યોથી તમને પ્રશ્નાર્થ એટલે કોઈ પણ પ્રકારનો વાક્ય તમે બનાવો તો એ પહેલા તમારે એનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા સારી રીતે માઇન્ડમાં લેવું ખૂબ જરૂરી છે. એટલે કોઈ પણ વાક્ય તમે બનાવશો તો આ ફોર્મ્યુલાના હિસાબથી જ કોઈ પણ વાક્ય બનાવશો, સો યુ વિલ પ્રૂવ ઇટ રાઈટ. તો તમે તે સાચું બનાવી શકો. કોઈ પણ પ્રકારની તમને હેસિટેશન્સ નહીં આવશે, કોઈ પણ પ્રકારનું તમને એવું લાગશે નહીં કે મારું વાક્ય સાચું છે કે ખોટું છે. ઇફ યુ આર મેકિંગ ધ સેન્ટેન્સીસ વેલ, ધેન સેન્ટેન્સ વિલ બી રાઈટ. તો એના અંદર સૌપ્રથમ તમે એમ ઇઝ આર મૂકી દીધું, એટલે કે ઇઝ મૂકી દીધું, સબ્જેક્ટ તરીકે રાજેશ મૂક્યું, એના પછી ગોઈંગ તરીકે વર્બ મૂકીને ING લગાવ્યું, ઓબ્જેક્ટ તરીકે આપણે ટુ સ્કૂલ મૂકી દીધું, છેલ્લે ક્વેશ્ચન માર્ક આપી દીધું, તમારી ક્રિયા પૂરી બતાવી. એટલે કે ઇઝ રાજેશ ગોઈંગ ટુ સ્કૂલ? રાજેશ સ્કૂલે જઈ રહ્યો છે. એના પછી આપણે હમણાં જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ. ફક્ત તમારે નેગેટિવ સેન્ટેન્સ પોઝિટિવ સરખા જોઈશે, ફક્ત એના અંદર એક નોટ મૂકવામાં આવે છે, જે નોટ તમે શોર્ટ ફોર્મ તરીકે પણ મૂકી શકો અને ફક્ત સપોર્ટેડ ફોર્મ પછી નોટ મૂકીને પણ વાક્ય પૂરું કરી શકો છો. ઓકે, તો એના અંદર તમે જોઈ શકો છો નેગેટિવ સેન્ટેન્સ એટલે નકારાત્મક વાક્ય. આ વાક્યો નકારાત્મક ભાવાર્થ દર્શાવે છે. જેમ કે તેના નકારાત્મક વાક્ય શીખવું પહેલા આપણે નેગેટિવ નો ફોર્મ્યુલા જોવો પડશે. એટલે કે ફોર્મ્યુલા બિલકુલ સેમ હોય છે. પોઝિટિવ if you can make the positive sentences, then you can make negative also. ફક્ત કરવાનું શું છે, અહીંયા તમારે ફક્ત નોટ એટલે કે નોટ મૂકવાનું છે, જેમ કે સબ્જેક્ટ am is are not. હવે અહીંયા નોટ ન મૂકવા માંગતા હો તો am not, isn't, aren't આ શોર્ટ ફોર્મ તરીકે પણ મૂકીને તમે સેન્ટેન્સીસ બનાવી શકો છો. તો અહીંયા વર્બના સાથે ING ઓબ્જેક્ટ અને other word, એટલે અહીંયા તમારું વાક્ય પૂરું થાય છે. જેમ કે પહેલામાં આપણે જોયું રાજેશ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, રાજેશ સ્કૂલે જઈ રહ્યો છે, આપણે પોઝિટિવમાં જોયું. અને નેગેટિવમાં આપણે જોઈ રહ્યા છે, નેગેટિવમાં રાજેશ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ, એટલે કે રાજેશ સ્કૂલે જઈ રહ્યો નથી. તો
તમે સેન્ટેન્સીસ જોઈ શકો છો, પેજ નંબર 26 પર જોઈ શકો છો, રાધા ઇઝ નોટ વર્કિંગ ટુડે, એટલે રાધા આજે કામ કરી રહી નથી. એના પછી સેકન્ડમાં જોજો, ઇટ ઇઝ નોટ રેનિંગ નાઉ, હમણાં વરસાદ થઈ રહી નથી. નેક્સ્ટમાં જોઈ શકો છો, કોમ્પ્યુટર ઇઝ નોટ વર્કિંગ ટુડે, આજે કોમ્પ્યુટર કામ કરી રહ્યો નથી. દેન ઇટ ઇઝન્ટ રેનિંગ નાઉ, અત્યારે વરસાદ થઈ નથી. યુ કેન ગો એનીવે, તમે કશે પણ જઈ શકો છો. ઇફ યુ વોન્ટ યુ કેન ગો એનીવે. દેન વર્કર્સ આર નોટ વર્કિંગ ટુડે, કામદારો આજે કામ કરી રહ્યા નથી. એટલે કે અહીંયા જે પણ પોઝિટિવ વાક્ય તમને બતાવવામાં આવે છે, એટલે પોઝિટિવ વાક્યમાં ફક્ત કરવાનું શું છે, તમારે નોટ કે નો સપોર્ટેડ ફોર્મ જે પણ આવે છે એને શોર્ટમાં પણ લખી શકો, અને લોંગમાં જેવી રીતે સપોર્ટેડ ફોર્મ પરથી તમારે નોટ મૂકીને આખું સેન્ટેન્સ પૂરું કરવાનું છે. જેમ કે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે, રાજેશ આ પોઝિટિવમાં આપણે જોયું. અહીંયા સેકન્ડ્સમાં નેગેટિવમાં જોઈ શકો છો, રાજેશ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ, રાજેશ સ્કૂલે જઈ રહ્યો નથી. એમાંથી નોટ કાઢી નાખીએ તો એ પોઝિટિવ થઈ જાય છે. એટલે આ વસ્તુનું અહીંયા તમારે ખ્યાલ લેવાનું છે. એટલે સૌથી પ્રથમ તમારે ટેન્સીસ શીખતા પહેલા તમારે જોવાનું છે કે અહીંયા તમારે મેં તો તમારે ટેન્સીસનું જે તમને ટેન્સીસ બતાવવામાં આવે છે, એટલે કે ટેન્સીસનું મારે ફોર્મ્યુલા જોવું જરૂર છે. ફોર્મ્યુલા પછી તમારે ફોર્મ્યુલા સારી રીતે આવડી જશે તો એના અંદર તમારે એ વસ્તુનો ખ્યાલ આવશે કે તમારે એમિઝાર કામ મૂકવું જોઈએ. સબ્જેક્ટ પહેલાં પોઝિટિવ સેન્ટેન્સ બનાવો છો તો સબ્જેક્ટનું જે સબ્જેક્ટ હોય છે એ સબ્જેક્ટની જગ્યા તમારે પહેલાં લેવાની છે, પછી સપોર્ટેડ ફોર્મ, પછી વર્બ, એને પછી વર્બની આઈએનજી. એટલે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સની તમે જો વાત કરો છો તો એના અંદર તમારે ક્રિયાપદ પછી આઈએનજી લાગવું જરૂરી છે. તો અહીંયા તમને પાછી એક વસ્તુ બતાવવા માંગુ છું કે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો અભ્યાસ કરતી વખતે જો ક્રિયાપદના અંતે જો વર્બ છે, સપોઝ કે અહીંયા તમને એક સેન્ટેન્સ આપું છું, જેમ કે કમ, COME કમ, ઈ, તો અહીંયા તમે જોઈ શકો છો વર્બના અંતર ઈ આવે છે. તો ઈ નું આપણે અહીંયા CO ડબલ આપણે ઓવેસ નથી લગાવી શકતા, આપણે કરવાનું છે COMING કમિંગ. એટલે ઈ નું અહીંયા આઈ કરી રાખવામાં આવે છે, કે જે તમને ઓલરેડી તમારી બુકમાં બતાવવામાં આવ્યું છે. સપોઝ કે આઈ એમ કમિંગ નાઉ, હું હમણાં આવી રહ્યો છું, તો એની જગ્યાએ તમારે ઈ નું જગ્યા આઈ કરી રાખવાનું છે. ઈ અને પાછા એને આઈએનજી લગાડશો નહીં. એ વસ્તુની નોંધ તમને ઓલરેડી તમારી બુકમાં બતાવવામાં આવી છે. એના પછી તમે બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે જ્યારે આઈએનજી લગાવતી વખતે તમને જો કોઈ એવા વર્બ મળી જાય છે કે સપોઝ કે ગેટ છે, GET ગેટ, જોઈ શકો છો અહીંયા ગેટ. ગેટ એટલે કે પ્રાપ્ત કરવું થાય. ઓકે, આઈ એમ ગેટિંગ અ ગુડ નોલેજ ડે બાય ડે. ડે બાય ડે આઈ એમ ગેટિંગ અ ગુડ નોલેજ ઓફ ઇંગ્લિશ. તો અહીંયા જો એની જે વર્બ છે, વર્બની જે એન્ડ છે, એન્ડમાં જો કન્સોનેન્ટ જો આવતો હોય, કન્સોનેન્ટ પહેલા વોવેસ જો આવતો હોય, કન્સોનેન્ટ એટલે કે સ્વર અને વોવેસ એટલે કે કન્સોનેન્ટ. કન્સોનેન્ટ એટલે કે તમે અહીંયા જોઈ શકો છો, કન્સોનેન્ટ એટલે કે વ્યંજન થશે અને વોવેસ એટલે કે એક સ્વર થશે. તો એન્ડમાં જો કન્સોનેન્ટ આવતું હોય, સપોઝ કે કન્સોનેન્ટ અહીંયા ટી છે, તો એના પછી વોવેસ જો આવતું હોય તો આ ડબલ થઈ જશે, જેમ કે ગેટિંગ. એના પછી બીજું તમે જોઈ શકો છો, જેમ કે સ્વિમ છે, SWIM, તો અહીંયા એમ આવી ગઈ છે, તો અહીંયા સ્વિમિંગ, SWIMMING સ્વિમિંગ, અહીંયા ડબલ એમ. એવા જે વર્બ્સ છે તમને અહીંયા રન એક નોટ તરીકે આપવામાં આવ્યા છે, જેવું કે રન છે, RUN રન, તો RUNNING રનિંગ, હી ઇઝ રનિંગ, હી ઇઝ રનિંગ. તો એવા વાક્યો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે જ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે અને ડેફિનેશન્સ કેવી છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરતી વખતે તમારે કરતા પછી એમએસઆરનો ઉપયોગ કરવો પડે છે. તો આઈ હોપ કે જે હું તમને યુનિટ નંબર 7 અને 8 ના અંદર જે બતાવ્યું તમને સારી રીતે ખ્યાલ આવી ગયું હશે જ. અને એના સાથે પણ તમારે બીજા પ્રકારના કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે જાતે જ સોલ્વ કરી શકો, કેમ કે એના અંદર ઘણું નોલેજ તમને બતાવવામાં આવ્યું છે. અને સાથે આ જો બધા જ પ્રકારની સ્ટડી તમે પૂરી કરો છો, એના દરેક ફોર્મ્યુલા તમને આપવામાં આવ્યું છે, પોઝિટિવ, નેગેટિવ, ઇક્વેશન. એ ફોર્મ્યુલા પરથી તમને જે એક્સરસાઇઝ બતાવવામાં આવી છે, એક્સરસાઇઝ પર તમે સારી રીતે પૂરી કરી શકો છો. 3 પ્રકારના સેન્ટેન્સીસ તમે અહીંયા પૂરા કરી શકો છો, પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન્સ. 3 પ્રકારના સેન્ટેન્સીસ પૂરા કરી, 3 પ્રકારના તમે સેન્ટેન્સીસ પૂરા કરી શકો છો. ઓકે, સ્પેશિયલી ફોર હિન્દી સ્ટુડન્ટ. સો ડિયર સ્ટુડન્ટ્स, टुडे आवर टॉपिक इज द टेंसेस. आज हमारा टॉपिक है टेंसेस का. टेंसेस के अंदर सबसे पहले मैं आपको एक चीज बताना चाहता हूँ कि टेंसेस मतलब क्या होते हैं, कि जो हम समय की बात करते हैं. टेंसेस के अंदर देखे जैसे वैसे 3 टेंसेस होते हैं,
जस्ट हम बात करते हैं कि प्रेजेंट टेंस यानी कि वर्तमान काल और भूतकाल और भविष्य काल, ये मुख्य 3 काल होते हैं और हर एक टेंसेस के उसके भाग होते हैं। देयर आर द 3 मेन टेंसेस एंड ईच टेंसेस आर हैविंग 4 सब टेंसेस। उसके हर एक के 4 भाग होते हैं, जैसे कि ऑलरेडी आपको पहले एक्सप्लेन कर दिए गए। तो उसके सबसे पहले मैं आपको बताना चाहता हूँ, ये जो 12 टेंसेस होती है उसकी स्टडी हमें करनी है और उसके साथ साथ में आपको हर एक चीज यहाँ पे अच्छी तरह से एक्सप्लेन कर दी गई है। तो उसके अंदर सबसे पहले हम प्रेजेंट कंटिन्यूस की बात करते हैं। प्रेजेंट कंटिन्यूस टेंस यानी कि जो क्रिया अभी चल रही है, प्रेजेंट कंटिन्यूस टेंस यानी कि जो क्रिया अभी चल रही है, उसके लिए हमें प्रेजेंट कंटिन्यूस का उपयोग करना है। प्रेजेंट कंटिन्यूस में जैसे कि हमने देखा यहाँ पे 3 तरह से क्रिया हमें उपयोग करनी है, जैसे कि द एक्शन इज गोइंग ऑन, जो क्रिया भी हो रही है, जस्ट लाइक आई एम टीचिंग टू यू, मैं अभी आपको पढ़ा रहा हूँ, मतलब कि जो क्रिया हो रही है, वैसे कि आपको 24 नंबर पेज पर ऑलरेडी एक्सप्लेन कर दिए हैं। उसके बाद में सेकंड एक्शन में आप देख रहे हो कि जो क्रिया अभी हो नहीं रही है लेकिन कुछ समय के बाद होती है, वैसी क्रिया के लिए भी हम प्रेजेंट कंटिन्यूस का उपयोग कर सकते हैं। जस्ट लाइक आई एम राइटिंग अ बुक, मैं एक राइटर हूँ, मैं एक लेखक हूँ, मैं किताब की रचना कर रहा हूँ या मैं किताब लिख रहा हूँ, अभी तो आपके सामने लिख नहीं रहा हूँ, आई एम टीचिंग टू यू। लेकिन जब भी मुझे समय मिलता हूँ तो उस समय में किताब की रचना मतलब किताब लिखता हूँ। तो ऐसी क्रिया की जो क्रिया भी हो नहीं रही, कुछ समय के बाद में अगर उसके अंदर कुछ समय के बाद जो क्रिया होती है, उसे क्रिया के लिए भी हम प्रेजेंट कंटिन्यूस का उपयोग कर सकते हैं। उसके बाद में हम देख रहे हैं एट द टाइम ऑफ स्पीकिंग